આ ટેસ્ટ અલગ આવશે કેમ કે મેં બનાવ્યો. હા મસ્ત કેટલી સુપર કેરી આવે ને અંદર રાખી બસ ઘી ચોપડીથી. અને આ મારે કેરીની રસ જ્યારે ખાવાની ઈચ્છા હોય ને ત્યારે સોલવી મારે પડે. હેલો ફ્રેન્ડ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને કંઈ સવારમાં હજી એમ નાસ્તો બીજો નહીં કર્યો. ગ્રીન ટી પીધી, ચા તો તમને ખબર જ કે નહીં પીતા. અને સવારમાં દેખો ખાલી ભેળ બનાવો હો ભેળમાં દેખો આજ પહેલી વખત ટ્રાય કરી કે આ ડુંગળી ટોમેટા નોખી. અને નકા તો શું ખબર કે આ બીકાજીની ભેળ આવે એમાં ચટણી આવે અને આ મિક્સ બધું આવે જેમ કે મમરા બધું એ ખાલી મિક્સ કરીને ખાઈ લેવાના. પણ આજ પહેલી વખત એવું થયું હોય કે ડુંગળી નોખી, ટમાટા નોખ્યા અને ભેળ. હવે કેવી ટેસ્ટ આવે ને ખબર નહીં. અને ચણાઈ નોખવાના. અને આ બધું શું એ ખબર એમ પ્રોટીન જેવી વસ્તુ મજા આવી જાય. અને સવારમાં પાછું તો દેખો સવારમાં આ ખાવા આવી ગઈ એ ભેળ બનાયા બને પે ખાને આને સમજે એમ કહેવાય બનાયા બને પે ખાને આના. આ ટેસ્ટ અલગ આવશે કેમ કે મેં બનાવ્યો. હા હા બધો નાખી દે. ચણામાં કોણ ચટણી નો અબિયલ ઓબલી નહીં પીતા ખબર ને. હા અબલી कर दी आज कर दी. પહેલા તો ખા ટેસ્ટ કર. ટેસ્ટ કેવો આવે? હા મસ્ત એક નંબર. તો ભાઈ આ કેરી ચોથી આવી? જુનાગઢથી યાર, જુનાગઢથી. કેટલી સુપર કેરી આવે ને. અને હવે આ લાસ્ટ જ કેરી કેમ ખબર? હા ધોઈને મસ્ત કટિંગ કર ફટોફટ ખાઈએ મજા આવી જશે. અને આજ બનેગા કેરી કા જूस. તો ચમ કટલી ખાય સ્વાદ એવો ના હોય. તો ફ્રેન્ડ આપણે ઓફિસે જમવા બેસી જાઓ. અને જમવામાં આજ શું ખબર છે કે બાજરીના રોટલા, ચણાનું શાક અને દહીં. ફ્રેન્ડ એવું હોય કે ચણાના શાકમાં ઘઉંની રોટલી જ વધારે ભાવે, પણ આપણને તો બાજરીની રોટલી જ વધારે ભાવે. અને ખરેખર નેચું બેન જે જમવાની મજા આવે ને એ આખી અલગ હોય. તો ફ્રેન્ડ દેખો આજે જમવામાં હે ને ખાલી કેરીનો રસ અને રોટલી. અને એ પાછી ઘીવાળી. અને ઘી શેમાં રાખ્યું દેખો આપણે મટકા ગુલ્ફી લાવી હતી એમાં. બસ કેવી રીતે કરે હવે તો પતી ગઈ રોટીની. ઘી લગાવીને અંદર રાખી બસ ઘી ચોપડીથી. અને આ મારે કેરીની રસ જ્યારે ખાવાની ઈચ્છા હોય ને ત્યારે સોલવી એ મારે પડે, બનાવી એ મારે પડે. ખાલી એક રોટલી બનાવી લઈ મળે. એવી ઈચ્છા પૂરી કરે તો રોટલી બનાવજો વધુ ને. ના આપણને કોઈ તકલીફ નહીં. મારે તો રસે બનાવવાની ઈચ્છા નહીં હોતી. ક્યારે એક વખત ખાલી પહેલા તો મેં જ બનાવ્યા હતા. પણ હું બીજું કામ કરતી હું. આપણે ભેળનો ઓર્ડર આવી ગયો. તો દેખો પ્લેટફોર્મ ઉપર કોણ કોણ રોટલી કરે કોમેન્ટ કરે. ચાલશે તો પછી મીઠો બની ગયો. તો ફ્રેન્ડ જમવા આવી ગયો. પાલકનું શાક, કેરી રસ, પાલક નથી તો સંદેડો નહીં. હા એ ભાજીનું શાક છે બરાબર.
કેરીન રસ ઠંડુ પાણી બસ ખાઈ લો હેડો. ઠંડુ પાણી હમ ઠંડુ પાણી ખાઈ લો. ના ઠંડુ પાણી ખવાય ને બરફ વાળો. બરફ ખાવા ભૂખ માટે જ તરસ. બંને ફાટી જાય હમણાં તો. સમજી નહીં જતું. તો ફ્રેન્ડ મળશું કાલે નવા વિડીયોમાં અને તમને ખાલી એક નવી સરપ્રાઈઝ આપીએ બરાબર. એમ તો રેગ્યુલર સરપ્રાઈઝ હોય છે બરાબર પણ કાલ એમ તમને ખૂબ જ મજા આવશે. અને હવેથી અમે હિન્દી બોલવાનું ચાલુ કરીએ એટલે સપોર્ટ કરતા રહેજો. પણ ભૂલચૂક થાય તો માફ કરજો. કાલથી હવે બ્લોગ આવશે હિન્દીમાં બરાબર. તો મળશું નવા વિડીયોમાં અને હજી ઘણું બધું નવું આવવાનું હોય એટલે સપોર્ટ કરતા રહેજો બસ.